વડોદરામાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ મોટાભાગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારોને ટાર્ગેટ કરતા હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે શક્તિવુડાથી એપીએમસી માર્કેટ તરફ જતા કાચા રસ્તા પર નજર રાખી હતી, જ્યાં 3 શંકાસ્પદ ઇસમો બાઇક ઉપર જોવા મળ્યા હતા. પોલીસને જોઈને આરોપીઓ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી 8 મોબાઈલ ફોન મળી આવ્યા છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે રસ્તે ચાલતા અને 2 વ્હીલર ઉપર જતા લોકોના મોબાઈલ ફોન ઝૂંટવ્યા હતા. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની ખાતરી કરતા વડોદરા શહેરના કપુરાઈ, મકરપુરા, પાણીગેટ, સયાજીગંજ અને હરણી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે નરેશ વિઠ્ઠલભાઈ વાદી, અર્જુન રાજુભાઈ મારવાડી અને સંજય મેલાભાઈ વાદીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.